નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર સબ્જેક્ટ એકાઉન્ટિંગ અને એની અંદર આપણું પાંચમું ચેપ્ટર ભાગીદારીનો પ્રવેશ ભાગ 1નું પાંચમું ચેપ્ટર. મિત્રો, આ ચેપ્ટરમાંથી વિભાગ એની અંદર 8 ગુણના 2 દાખલા પૂછાય છે પ્રવેશના. એટલે 8 ને 8 16 માર્ક્સ થયા. અને નિવૃત્તિ, આના પછીનું જે ચેપ્ટર છે નિવૃત્તિ, એની અંદર એક દાખલો આવે છે. એટલે વિભાગ ઈની અંદર જે તમારા 3 દાખલા, 5માંથી 3 દાખલા ગણવાના હોય છે, તો એ 3 દાખલા, પહેલા 2 પ્રવેશ અને એક નિવૃત્તિ, અને બાકીના જે 2 દાખલા છે એ શેર મોડીના ચેપ્ટરમાંથી પૂછાય છે. મિત્રો, હું અહીંયા જે વાત કરું એ તમે ધ્યાનથી સમજજો. પ્રવેશ અને નિવૃત્તિ, જેની અંદર થઈને 3 દાખલા, અને તમારે 3 દાખલા ગણવાના આવે છે. આ 3 દાખલાની અંદર મિત્રો અહીંયા જે સ્ટેપ, જે ખાતા દોરવાના જે છે એ મિત્રો આ રહ્યા. 3 દાખલાની અંદર પછી પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, તો એના અંદર આ પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા, રોકડ બેંક ખાતું, અને પ્રવેશ બાદનું, અને જો નિવૃત્તિ હોય તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. મિત્રો, અહીંયા તમે ખાસ ધ્યાન રાખો, આ 4 ખાતા પ્રવેશ અથવા નિવૃત્તિ, જે દાખલો પૂછાય પ્રવેશ અને નિવૃત્તિ બંનેની અંદર આ 4 ખાતા આવે છે. પ્રવેશ અથવા નિવૃત્તિનો દાખલો હોય તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. એનો ક્રમ છે પુનઃ મૂલ્યાંકન ખાતું, જેની આપણે ચર્ચા અગાઉના ચેપ્ટરમાં ભાગીદારી પુનર્ગઠનમાં કરી, ચોથા ચેપ્ટરની અંદર, કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું, એ ક્યારે બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, જેની ઉધાર બાજુ કઈ એન્ટ્રી આવે, જમા બાજુ કઈ એન્ટ્રી, સંપૂર્ણ માહિતી મેં અગાઉના ચેપ્ટર વિડીયોની અંદર આપી દીધી છે. તો તમે અનમોલ એજ્યુકેશન હબની અંદર અથવા અનમોલ એજ્યુકેશન ચેનલ, યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો. તો પહેલા એ જોજો મિત્રો, કારણ કે એની સંપૂર્ણ માહિતી પુનઃ મૂલ્યાંકન ખાતાની આપી છે. હવે આપણે અહીંયા જે ખાતા બનાવવાના છે એને સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી કેવી રીતે કરવી, અને આપણો આખો દાખલો સંપૂર્ણ સાચો પડે અને પાકું સરવૈયું છેલ્લે મળી જાય બંને બાજુ, એવી રીતે હું શીખવાડું છું. મિત્રો, હું તમને 5 સ્ટેપમાં દાખલો શીખવાડું છું. તો આ 5 સ્ટેપ મુજબ તમે દાખલો ગણશો તો તમારો સંપૂર્ણ 3 દાખલા સાચા પડશે. જે મિત્રોને જરા પણ ખબર નથી તો પણ ચિંતા કરતા નહીં મિત્રો, નથી ફાવતું, આજે ફાઈ જશે. બસ મારી સાથે અહીંયા જોડાયેલા રહો. ફરી કહું છું, હું તમને સરળ ભાષામાં, એકદમ સરળ ભાષાની અંદર, સરળ સ્ટેપમાં હું તમને શીખવાડું છું. બસ વિડીયો શાંતિથી તમે જોતા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, નાની નાની બાબતો હું આવરી લઈશ. ઓકે મિત્રો? તો આ ચેપ્ટરની અંદર પહેલા તો તમને કહી દઉં કે અહીંયા 18 ગુણનું જે પૂછાય છે એ 8 ને 8 16, બરાબર? 16 ગુણ થયા. અને અહીંયા 2 વિકલ્પો, આમ 10 ગુણ લખ્યા છે, એક પ્રવેશનો અને 2 વિકલ્પો, 10 થઈ ગયા. પણ અહીંયા ઓપ્શનમાં પૂછાય છે એટલે 18 ગુણનું અંદર અહીંયા આ ચેપ્ટર પ્રવેશમાંથી આવશે. ચાલો મિત્રો, હવે આપણે પ્રવેશના ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ચાલુ ભાગીદારો વચ્ચે, ચાલુ ભાગીદારીમાં, એટલે જે પેઢી હોય ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા વ્યક્તિને, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા વ્યક્તિને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે ત્યારે તેને ભાગીદારી પ્રવેશ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ભાગીદારી પ્રવેશ કહેવાય છે. નવા ભાગીદારીના પ્રવેશના મુખ્ય હેતુઓ. કેમ એના હેતુઓ? તો જુઓ, વધુ મૂડીની જરૂરિયાત હોય, જ્યારે પેઢીની અંદર મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે વધુ કાર્યક્ષમતા, સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય. મિત્રો, ધંધાની અંદર વધુ કાર્યક્ષમતા, સંચાલન શક્તિ, મેનેજમેન્ટ કરવાનું ઊભું થાય ત્યારે એ સંજોગોમાં પણ આપણે કોઈ રિલેટિવ અથવા કોઈ આપણા સર્કલમાંથી અથવા આપણો કર્મચારીને પણ આપણે એને ત્યાં ભાગીદાર તરીકે દાખલ કરીએ છીએ. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, આપણો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એની જગ્યાએ કોઈ નવા ભાગીદારને આપણે પ્રવેશ આપીએ. અને હમણાં જ કોઈ કુશળ કર્મચારીને પ્રોત્સાહન આપવા,
આપણી સંસ્થાની અંદર, આપણા કંપનીની અંદર, આપણી પેઢીની અંદર આપણે કોઈ કર્મચારી નોકરી કરે છે અને એને પ્રોત્સાહન આપવા માટે બહુ કેપેબલ હોય બધી રીતે, તો આપણે એને પાર્ટનર તરીકે લઈ શકીએ. જેટલા ટકા આપવા હોય એ ટકા આપણી અનુકૂળતા મુજબ આપણે એને પાર્ટનર તરીકે લઈ શકીએ છીએ. તો મિત્રો ખ્યાલ આવ્યો? વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય, વધુ કાર્યક્ષમતાની જરૂરિયાત ઊભી થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે, અને ચોથું છે કોઈ કર્મચારીને પ્રોત્સાહન આપવા માટે આપણે કંપનીમાં પેઢીમાં જ એને આપણે પાર્ટનર તરીકે દાખલ કરીએ. હવે આ જે પ્રવેશ છે કે નિવૃત્તિ છે એની અંદર કેટલા ખાતા બનાવવાના છે, તો એ આપણે ખાતાના ક્રમ જોઈએ મિત્રો. સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું. મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું કેમ તૈયાર કરવામાં આવે છે, તો એની અંદર મિત્રો તમારે મિલકતો અને દેવાના હવાલાના આધારે, મિલકતો અને દેવાના જે હવાલા આપ્યા હોય એના આધારે વધારો ઘટાડો કરવામાં આવે છે. એટલે પહેલા નંબરમાં પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યારબાદ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. ત્યાં ભાગીદારોની એન્ટ્રી આપવાની હોય છે. ભાગીદારોની મૂડી, એમનો ઉપાડ જો કયો હોય તો, બરાબર, તો ત્યાં એમને ભાગીદારોને લગતી એન્ટ્રી આપવાની હોય છે. અનામતોની ફાળવણીની વહેંચણી, ખ્યાલ આવી ગયો? કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, નવો ભાગીદાર મૂડી તરીકે લાવે, રકમ પાઘડી પેટે રકમ લાવે, તો આ અસરો આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આપવાની રહેશે. જો ચાલુ ખાતું હોય તો મૂડી સિવાયની તમામ એન્ટ્રીઓ ચાલુ ખાતે જશે. ત્યારબાદ રોકડ બેંક ખાતું. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, કોઈ ભાગીદાર મૂડી લાવે તો નવો ભાગીદાર, અને ભાગીદાર પાઘડી પેટેની રકમ રોકડમાં લાવે તો એની અસર, અથવા પાઘડી પેટેની રકમ જૂના ભાગીદાર ઉપાડી જાય તો એની અસર આપવામાં આવે છે. અને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું. મિલકતોના આધારે અને હવાલાના આધારે મિલકતો દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે, અને આપણે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. હવે મિત્રો આટલેથી ધ્યાન રાખજો, હું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમારે ખાતા તૈયાર કરવા એ દાખલો ગણવાની સ્માર્ટ ટિપ્સ આપું છું. ફરી કહું છું મિત્રો, અહીંયા ફોકસ કરજો. હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે જે તમે ત્રણેય દાખલામાં, પ્રવેશ નિવૃત્તિના ત્રણેય દાખલામાં તમે આ રીતે સરળતાથી, અને હું તમને ગુણ પણ બતાવું છું કે તમે આટલા ગુણ તમે કવર કરી શકશો. જે સ્ટેપ કરશો એટલા સ્ટેપમાં. ચલો મિત્રો, સૌથી પહેલા સ્ટેપ 1. સૌ પ્રથમ શું કરવું, તો પાકા સરવૈયામાં દર્શાવેલી મૂડી, તમને એક પાકું સરવૈયું આપેલું હશે અને એના નીચે 5-6 હવાલા આપેલા હશે રકમમાં. તો એ પાકા સરવૈયામાંથી સૌ પ્રથમ જે મૂડી કે ચાલુ ખાતાને બાકી આપી હોય તો મૂડી કે ચાલુ ખાતે અસર આપો. સાથે સાથે રોકડ બેંક ખાતાની બાકી, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુએ રાખો. તો કેટલી અસર આપવાની? પહેલા સ્ટેપમાં તમને જે પાકું સરવૈયું જે રકમ આપેલી છે એ રકમની અંદર જે મૂડી દેવા બાજુ મૂડી લખેલી હશે ભાગીદારોની, જૂના ભાગીદારોની, એમની મૂડી, નવા જે તમે ભાગીદારો મૂડી ખાતા બનાવો ને એ મૂડી ખાતાની અંદર આ મૂડી ખાતા બનાવ્યા તો બાકી આગળ લાવ્યા, એક્સ વાય અને ઝેડ નવો આવે છે, બરાબર, એક્સ વાય ઝેડ. તો અહીંયા પહેલા એમની મૂડી લખી દો, બાકી આગળ લાવ્યા, પેલાની નહીં હોય. ખ્યાલ આવી ગયો? પહેલા સ્ટેપમાં. પછી જ્યારે તમે એના નીચે રોકડ ખાતું બનાવો છો, રોકડ ખાતું, તો અહીંયા લઈ દો બાકી આગળ લાવ્યા, રોકડ ખાતું. અહીંયા રોકડ ખાતું બનાવો ત્યારે તો બેંક આપેલી હોય તો બેંક સિલક, રોકડ સિલક આપી તો રોકડ સિલક. ક્યાં હશે? તો જૂનું જે તમને રકમની અંદર પાકું સર્વે આપેલો હશે એમાં મિલકત લેણા બાજુ જોજો, ત્યાં તમને રોકડ બેંક આપેલી હશે એ અહીંયા લખી દો, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. અને જે એમની મૂડી આપેલી હોય તો મૂડી ખાતાની જમા બાજુ. અને કદાચ જો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો ચાલુ ખાતાની જમા હોય તો જમા બાજુ, અને ચાલુ ખાતાની ઉધાર બાકી, જે મિલકત લેણા બાજુ બાકી આપેલી હોય ચાલુ ખાતાની, તો એ અહીંયા આવે. આટલા સુધી ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? હવે આગળ જુઓ, સ્ટેપ નંબર 2. મિત્રો સ્ટેપ 1 આપશો ને તમે તો તમારો ત્યાંથી 1 માર્ક્સ કમ્પ્લીટ પાકો. મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ આપશો એટલે ત્યાંથી તમને 1 માર્ક્સ કવર થઈ ગયું. હવે આગળના માર્ક્સ કવર કરવા માટે ત્યારબાદ સ્ટેપ 2, તો ત્યારબાદ અનામતો અને વધારો. શાની વાત છે? અનામતો વધારો. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં.
કયા ખાતે? તો મૂડી અથવા ચાલુ ખાતે. તો આપણે મૂડી અથવા ચાલુ ખાતે અહીંયા અનામતો કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બે જ ભાગીદાર હોય જૂના તો બેને જ આપવાનું. જૂના પ્રમાણમાં. કયું? કઈ અનામતો? તો આની પણ ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી દીધી પુનર્ગઠનમાં. ફરી સમજાવું છું. કઈ અનામતો વેચાશે? ધ્યાન રાખજો. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ખ્યાલ આવી ગયો? રોકાણ વધઘટ ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી. ક્લિયર? જો ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ આપેલી હશે. જો મિલકત લેણા બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ કે નફા નુકસાન ખાતાની બાકી આપેલી હોય, મિલકત લેણા બાજુ બાકી આપેલી હોય તો ઉધાર બાજુ વેચાશે. અને મૂડી દેવા બાજુ બાકી આપેલી હોય તો અહીંયા જમા બાજુ વેચાશે, મૂડી કે ચાલુ ખાતે. ફરી કહું છું, જૂના પ્રમાણમાં. ખ્યાલ આવી ગયો મિત્રો? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા હિસ્સે. કયા હિસ્સે? સરખા હિસ્સે. સ્ટેપ બાય સ્ટેપ કવર કરાવું છું. હવે એ સ્ટેપ 2 ની અંદર ધ્યાન રાખવાની બાબતો બે છે. એક, રોકાણ વધઘટ અનામત આપ્યું હોય તો તરત નીચે હવાલામાં નજર કરો કે રોકાણો તો હવાલો નથી ને. એવી જ રીતે કારીગર અકસ્માત વર્તન આપેલું હોય તો એનો નીચે હવાલો તો નથી ને. કેમ? કારણ કે નીચે એવો હવાલો હોય કે કારીગર અકસ્માત વર્તનનો દાવો 25,000 ચૂકવવાનો છે. તો તમારે આ દાવો જે હવાલામાં આપ્યો છે એની અસર પાકા સરવૈયામાં મિલકત મૂડી દેવા બાજુ આપવી પડશે. કારીગર અકસ્માત વળતરનો દાવો હોય તો પહેલા એની અસર આપો મૂડી દેવા બાજુ, અને પછી આપણા અનામતમાંથી કંઈ વધે એ બાદ કરતા તો વેચાય, ન વધે ખૂટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આ હું જે શબ્દ બોલ્યો ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. કારીગર અકસ્માત વર્તનનો હવાલો હોય તો એ હવાલાની અસર મૂડી દેવા બાજુ આપો કારીગર અકસ્માત વર્તનનો દાવો કરીને, અને પછી આપણા જોડે જે પાકા શ્રેયમાં જે તમને અનામત આપ્યું હોય એ અનામતમાંથી દાવો માઇનસ કરો. વધે છે તો તમે અહીંયા વેચો. કારીગર અકસ્માત વળતર અનામત વધે છે તો વેચો. નથી વધતા, ખૂટે છે તો ખૂટતા હોય તો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે. ખબર પડી ગઈ? એવી જ રીતે રોકાણ વધઘટ અનામત. તમને દાખલામાં જુઓ, આ રહ્યું આ કારીગર અકસ્માત વર્તન પહેલા જોઈ લો. શરતી કારીગર અકસ્માત વળતર ભંડોળ, જો દાવો હોય તો તેટલી રકમ દાવો તરીકે રાખી બાકીની વહેંચવી, અને જો ખૂટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આ ખાસ રોકાણ વધઘટ ભંડોળ, તો રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો સરભર કર્યા પછી બાકીની રકમ વેચાય. માની લો કે રોકાણો પાકા સરવૈયામાં 15,000ના છે. હવાલામાં એવું કહ્યું છે કે રોકાણોની નવી બજાર કિંમત 12,000 થઈ ગઈ, તો 15 ની 12 થઈ ગઈ તો 5,000 રૂપિયાનું નુકસાન થયું. પણ આપણી જોડે રોકાણ વધઘટ અનામત ભંડોળ ના હોય પાકા સરવૈયામાં તો આ નુકસાન તમે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બતાવી દેશો. પણ આપણી જોડે જે રકમ આપી હતી પાકો સરવૈયું એમાં રોકાણ વધઘટ અનામત 8,000 હતું. તો રોકાણ વધઘટ અનામત 8,000 માંથી 5,000 નુકસાન બારોબાર બાદ કરી દો. હવે વધ્યા કેટલા? 3,000. તો એ 3,000 અહીંયા વેચાશે. રોકાણ વધઘટ. ખ્યાલ આવી ગયો? ક્યારે વેચાશે? રોકાણનું નુકસાન રોકાણ અનામતમાંથી બાદ કર્યા પછી. કદાચ જો માની લો કે નુકસાન વધારે હોય અનામત કરતા, તો જેટલું નુકસાન થયું એટલું કાઢી નાખો. હજુ પણ નુકસાન થયું વધારે, તો વધારાનું જે નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. કઈ બાજુ આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ફરી આપણી જોડે બજાર કિંમત હતી 15,000 રોકાણોની, સોરી ચોપડી કિંમત 15,000 હતી, બજાર કિંમત 10,000 થઈ ગઈ, 5,000 નુકસાન થયું. ચોપડી રોકાણ અનામત આપેલી છે 3,000, નુકસાન થયું 5,000. ચોપડે રોકાણ વધઘટ અનામત આપ્યું છે 3,000, તો 5માંથી 3 ગયા, કેટલું નુકસાન થયું? 2,000. તો એ 2,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે અને કોઈ જ એન્ટ્રી અહીંયા વેચાશે નહીં. કેમ? તો નુકસાન કરતા અનામત ઓછું હતું.
નુકસાન કરતા અનામત ઓછું હોય તો એ અનામત બારોબાર બાદ થઈ જાય. હજુ જે વધ્યા નુકસાન તરીકે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય. સમજ પડી ગઈ? આ વસ્તુ પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, આવો દાખલો, આવા હવાલાની એન્ટ્રી આવશે ને આવશે જ. ફાઇનલ. તો આપણે આગળ વાત કરી દીધી વેચાયની, કેવી રીતે વેચાયની સમજ આપી દીધી. હવે આગળ જુઓ. એની સાથે હજુ સ્ટેપ 2 ની જ વાત કરું છું હું. એની સાથે સાથે જૂની પાઘડી, જો જૂના પાકા સર્વે, તમને જે પાકું સર્વે આપેલું હોય એમાં મિલકત લેના બાજુ નજર કરવાની કે ભાઈ અંદર પાઘડી લખેલી છે. તો જૂના પાકા સર્વેમાં પાઘડી દર્શાવેલી હોય તો તેને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં ચાલુ ખાતાની ઉધાર બાજુ, કઈ બાજુ? ચાલુ ખાતાની, અહીંયા ઉધાર બાજુ, ચાલુ કે મૂડી, મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કરી વેચાશે. સમજ પડી ગઈ? તો સ્ટેપ 2 અનામતો અને વહેંચણીની સાથે સાથે પાકા સર્વેમાં રહેલી જૂની પાઘડી, આ બે અસર આપવાની ભૂલતા નહીં. ક્લિયર? હવે સ્ટેપ 3 તરફ જઈએ. સ્ટેપ 3 શું કહે છે? હવે હવાલાના આધારે મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારો પુનઃ મૂલ્યાંકન ખાતે અને નવા પાકા સર્વેમાં અસર આપો. હવે હવાલાના આધારે મિલકતો અને દેવાની કિંમતોમાં થતા ફેરફારો પુનઃ મૂલ્યાંકન ખાતે અને નવા પાકા સર્વેમાં આપવાની છે. હવે તમને મિલકતોમાં વધારો કે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, અને મિલકતોમાં ઘટાડો કે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આ ભૂલતા નહીં. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મિલકતોમાં ઘટાડો અને જમા બાજુ મિલકતોમાં વધારો, જેટલો ફાયદો થયો. એવી જ રીતે દેવાની વાત કરું. જો દેવું ઘટે તો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો, અને દેવું ઘટે તો નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સમજ પડી ગઈ? ઓકે, આગળ ધ્યાન આપો. સ્ટેપ 4 જુઓ. અહીંયા તમને સમજાવી દીધું ને કે મિલકતો દેવામાં કોઈ ફેરફાર ન હોય. આ ખાસ, જો મિલકતો કે દેવામાં કોઈ ફેરફાર નથી, કોઈ હવાલો નથી, તો તેની બેઠી જૂની કિંમત જ નવા પાકા સર્વેમાં લખી દો. આ ભૂલતા નહીં. જે મિલકતો એ દેવા ઉપર હવાલો નથી, એ જે તમને રકમમાં આપેલી છે એની ત્યાંની ત્યાં જ નવા પાકા સર્વેમાં લખવાની રહેશે. ક્લિયર? હવે સ્ટેપ 4, નવો ભાગીદાર જે મૂડી અને પાઘડી રોકડમાં લાવે તે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું ભૂલશો નહીં. શું ના ભૂલવાનું લખવાનું? તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે કે મૂડી પેટે લાવે, એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું ભૂલતા નહીં. એની બીજી અસર, જો નવો ભાગીદાર જે રોકડ કે મિલકત મૂડી તરીકે લાવે તેની નોંધ તેના મૂડી ખાતાની જમા બાજુ અસર આપવાની. ક્રોસમાં રોકડ લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ. અને કદાચ મિલકત લાવે, ફર્નિચર કે એવું કે મિલકત લાવે તો મિલકત ખાતાની મિલકત લેના બાજુ અને તેના મૂડી ખાતાની જમા બાજુ મૂડી તરીકે બતાવી દેવાના. યાદ રાખો. શું યાદ રાખો ભાઈ? પાઘડીની વહેંચણી હંમેશા ત્યાગના પ્રમાણમાં જ થાય. કઈ પાઘડી? પાઘડી પેટે લાવેલ રકમ. કઈ પાઘડી? પાઘડી પેટે લાવેલ રકમ. નવો ભાગીદાર લાવેલ, નવો ભાગીદાર લાવેલ કે લાવવાની, ખબર પડી ગઈ? લાવતો હોય કે ન લાવતો હોય, ન લાવે તો એના ખાતે ઉધાર દેવાની, અને લાવે તો શું કરવાનું? હવે જુઓ. જો નવો ભાગીદાર તેના હિસ્સાની પાઘડી રોકડમાં લાવે એની વાત છે. જો નવો ભાગીદાર તેના હિસ્સાની પાઘડી સંપૂર્ણ અથવા અંશત રોકડમાં ન લાવે તેની વાત છે. આ લાવે તેની વાત છે, આ ન લાવે તેની વાત છે. ધ્યાન આપજો મિત્રો. જો લાવે છે, પાઘડી પેટે લાવે છે તો રોકડ બેંક ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા.
રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખી દો અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરો. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. શું કરવાનું છે? જમા. એટલે આપણે આમ નોટ લખાઈ તમને. આપણે અસર રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અને જૂના ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા બાજુ. જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં જમા. અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. ક્યારની વાત છે? એ જે કંઈ લાવતો હોય પૂરેપૂરા લાવે કે અંશતઃ લાવે, જે કંઈ રોકડ લાવે એની વાત કરી. હવે નથી લાવતો પછી પૂરેપૂરા ન લાવે કે અમુક ન લાવે એની અસર. જો નવો ભાગીદાર તેના હિસ્સાની પાઘડી સંપૂર્ણ અથવા અંશતઃ રોકડમાં ન લાવે તો શું કરવાનું? તો નવો ભાગીદાર ના મૂડી ખાતે, નવા ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર. તે જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. શું કરવાનું? બોલો શું કરવાનું? તો જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં જમા થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ખાસ પાઘડીની વહેંચણી કર્યા બાદ અહીંયા ધ્યાન રાખજો. પાઘડીની વહેંચણી થઈ ગઈ, એના બાદ સંપૂર્ણ કે અંશતઃ જૂના ભાગીદારો તેમને મળેલ, પાઘડીની વહેંચણી થઈ ગઈ ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં. હવે જે જૂના ભાગીદારો છે તેઓ અમુક રકમ અથવા પૂરેપૂરી રકમ એ ઉપાડી જાય. શું કરે છે? ઉપાડી જાય છે. તો એની અસર શું થશે? તો જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં ઉધાર થશે અને રોકડ બેંક ખાતે શું થશે? જમા. ક્રોસમાં એન્ટ્રી આપવાની. રોકડ બેંક ખાતે જમા ક્યારે થશે? જે ભાગીદારો સંપૂર્ણ અથવા અંશ તમને કહે ને 50% કે 60% રકમ ઉપાડી ગયા, જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પેટેની રકમ ઉપાડી ગયા, તો આ એની અસર છે. જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં ઉધાર દેવાનું, લેનાર ખાતે ઉધાર અને રોકડ જાય એટલે જમા. અને છેલ્લું સ્ટેપ શું છે મિત્રો? સૌથી છેલ્લે તમામ ખાતા ક્રમશઃ બંધ કરવા. આ મિત્રો ક્રમશઃ, તો જે રીતે તમને કહ્યું ને, પેલું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો, એનો નફો કે નુકસાન ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ક્રોસમાં લાવવાનો. ખ્યાલ આવી ગયો? નફો હોય તો મૂડી ખાતાની જવા બાજુ, મૂડી કે ચાલુ ખાતાની, અને નુકસાન હોય તો મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ ત્યાં લાવવાનું. તો પેલું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થશે, જ્યાં મિલકતો અને દેવાના હવાલાની અસર આપવાની છે. ત્યારબાદ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા બંધ થશે. એમની બાકી આગળ લઈ ગયા એ પાકા સરનામે લખાશે. એટલે બીજા નંબરમાં મૂડી કે ચાલુ ખાતું બંધ થયું. ત્રીજા નંબરમાં રોકડ બેંક ખાતું બંધ કરો. કયું? રોકડ બેંક ખાતું. અને છેલ્લે પાકું સરવૈયું. આ ક્રમશઃ ખાતા બંધ કરવાના છે. હજુ કેટલાક કી પોઈન્ટ બાકી છે એ બતાવું છું અહીંયા. જોઈ લો મિત્રો, આ કી પોઈન્ટ હજુ બાકી છે. કી પોઈન્ટ છે નવા ભાગીદારની મૂડીના આધારે, નવા ભાગીદારના મૂડીના આધારે જૂના ભાગીદારોની મૂડી શોધવી. ચલો, એટલે બાકી આગળ લઈ ગયા. જ્યારે દાખલામાં લખ્યું હોય, શું લખ્યું હોય કે બધા ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી તફાવત રોકડ કે ચાલુ ખાતે આપવું. આવે છે ને ખબર આવો તો શું કરવું? તો એની બાબત આ સ્ટેપ પાડે છે, 4 સ્ટેપ. પહેલું સ્ટેપ, નવા ભાગીદારના મૂડી અને તેના ભાગ પરથી પેઢીની કુલ મૂડી શોધો. માની લો કે નવો ભાગીદાર 1/5 ભાગે 50,000 લાવે છે. 1/5 ભાગે. તો નવા ભાગીદારની મૂડી અને તેના ભાગ પરથી પેઢીની કુલ મૂડી શોધો. તો 1/5 એ 50,000, તો એકે કેટલા? તો એકે કેટલા? આ ખ્યાલ આવી ગયો? તો 50,000 ગુણ્યા 1 ભાગ્યા 1/5, એટલે છેદના પણ છેદમાં હોય, અંશમાં જતા રહે. 50,000
ગુણ્યા 5/1 2,50,000 થઈ ગઈ. તો આ રીતે મૂડી. સ્ટેપ નંબર 1 થઈ ગયું. સ્ટેપ 2, આ કુલ મૂડીને ત્રણેય ભાગીદારો વચ્ચે નવા નફા નુકસાન વેચો. આ ત્રણેય ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં કે જે બાકી આગળ લઈ ગયા. સ્ટેપ 3, આ વેચેલી રકમને મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા. કહ્યું ને કે બાકી આગળ લઈ ગયા. સ્ટેપ 4, મૂડી ખાતાની ઉધાર અને જમા બાજુનો તફાવત. જે બાજુ ખૂટે, જો બાકી આગળ લઈ ગયા તમને મળી ગયું, હવે તમારે મૂડી કે ચાલુ ખાતું બંધ કરવાનું, મૂડી ખાતું, અને જે બાજુ ખૂટે એ રોકડ બેંક ખાતે કરી દેવાનું. અથવા તમને કહ્યું હોય ભાઈ તફાવત ચાલુ ખાતે લઈ જવું, તો પછી ચાલુ ખાતે લઈ જવાનું. જે કહ્યું હોય સૂચના હોય તો, ના હોય તો રોકડ બેંક ખાતે. ખ્યાલ આવી ગયો? તમને ચાલુ ખાતાની સૂચના આપી હોય તો ચાલુ ખાતે, ના આપી હોય તો રોકડ બેંક ખાતે. અને ક્રોસમાં મતલબ જો મૂડી ખાતાની ઉધાર બાજુ ખૂટે છે તો એ રોકડ ખાતાની જમા બાજુ જશે, અને મૂડી ખાતાની જમા બાજુ ખૂટે છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ જશે. ક્રોસમાં જશે રોકડ અને મૂડી ખાતાની. તો ખબર પડી ગઈ કે જ્યારે નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવાનું કે તો શું કરવાનું. ઓકે, આ જુઓ, નવા ભાગીદારોની મૂડી. શાની વાત છે? નવા ભાગીદારોની મૂડીના આધારે નવા ભાગીદારની મૂડી શોધી. નવા ભાગીદારનો મૂડી તમે ટકાવારી આપી હોય. જ્યારે નવો ભાગીદાર કેટલી મૂડી લાવશે તે રકમ આપી ન હોય. પહેલામાં શું હતું કે નવા ભાગીદારની મૂડી પરથી જૂના ભાગીદારની મૂડી શોધી. આમાં શું કર્યું છે કે નવા ભાગીદારની મૂડી શોધવી હોય, ઉલટું પેલામાં નવા ભાગીદારો ઉપરથી જૂના ભાગીદારોની મૂડી શોધી અને બધું નવા નફા નુકસાન કુલ મૂડી પેઢીની શોધી. અહીંયા જૂના ભાગીદારના મૂડી પરથી નવા ભાગીદારની મૂડી શોધવાની છે. તો શું કરવાનું? જ્યારે નવો ભાગીદાર કેટલી મૂડી લાવશે તે રકમ આપી ન હોય, પણ શરત આપી હોય કે નવો ભાગીદાર જૂના ભાગીદારોની કુલ મૂડી ના ખાલી જગ્યા ટકા અથવા ભાગ જેટલી મૂડી લાવશે. આવો પણ દાખલો છે મિત્રો. તો એના પણ સ્ટેપ છે. જુઓ, મેં દરેક બાબતનો સ્ટેપ પાડ્યા છે. એ સ્ટેપ તમને સમજવા માટે તમે પછી આ હું સમજાવું છું, તમારે પછી બેસીને પાઠ્યપુસ્તક લઈ અને આ દાખલા જોવાના કે કેવી રીતે ગણ્યા છે. કે આ સ્ટેપ પર જોશો ને તમને 100% આવડી જશે. ખાલી વિડીયો જોવાનો નહીં, વિડીયો જોયા પછી આ દાખલાની પ્રેક્ટિસ કરવાની, જોવાનું, સમજવાનું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કેમ આવ્યું. જો મિત્રો તમે આટલા સવાલ કરશો ને પોતાની જાતને દાખલો ગણતી વખતે, તો તમે એક વખત સવાલ કરશો અને એનું સોલ્યુશન મળશે તો એની પાછળના બીજા પણ તમને દાખલા આવડી જશે. ખ્યાલ આવી ગયો? જેમ પહેલા શરૂઆતમાં થોડો પ્રશ્ન કરશો તો એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો, અને એક વખત આવડી જશે ને પછી પાછળ જોવું નહીં પડે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ક્રમશઃ તમે સ્ટેપ બાય સ્ટેપ, અહીંયા હું દરેકના સ્ટેપ પાડ્યા છે, અને આ તમને એવું બુલેટિન કન્ટેન્ટ તૈયાર કર્યું છે કે જેથી કરીને તમને સરળતા રહે સમજવામાં, પણ એકદમ સરળ ભાષામાં લીધું છે. તો હવે જુઓ, નવા ભાગીદારને મૂડી શોધવાની છે. તો પહેલું સ્ટેપ શું છે? જુઓ, સ્ટેપ 1, જૂના ભાગીદારોના મૂડી ખાતા બધા જ હવાલા એટલે કે નફો, અનામત, પાઘડી પૂરા કરી તેમની આખાની મૂડી શોધો. તો કોની શોધવાની છે? સૌથી પહેલા ભાગીદારોના મૂડી ખાતા બંધ કરતી વખતે પહેલા જૂના ભાગીદારો છે એમના ખાતા બંધ કરો. એટલે જમા બાજુનો સરવાળો કરી ઉધાર બાકીઓ માઇનસ કરો, અને જે આવે એને સાઈડ પર લખો. સ્ટેપ 2, આ આખરની બાકી જે આવી એનો સરવાળો કરો. શું કરો? જે આખરની બાકી આવી ને જૂના ભાગીદારોની વાત છે એનો સરવાળો કરો. તે સરવાળા ઉપર ટકાવારી મુજબ નવા ભાગીદારની મૂડી શોધો. માની લો કે એક્સ, વાય અને ઝેડ. એક્સ, વાય, ઝેડ. ઓકે, હવે તમે અહીંયા એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ પહેલા આનો સરવાળો કરો. એ સરવાળામાંથી આ બાદ કરો અને તફાવત જે આવે છે એ તફાવત અહીંયા લખો સાઈડ પર. એક્સ નો
જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરો. એવી રીતે વાયનો, બરાબર. પહેલા એક શું કર્યું, હવે વાયનું કરો. તફાવત વાયનો સરવાળો કરો. તો આ સરવાળો કર્યો. હવે એ રકમના તમને એમ કે ટકાવારી કે આટલા ટકા, તો સીધા ટકા કરી દો. એ ટકા કોણ લાવશે? નવો ભાગીદાર લાવશે. કોણ લાવશે? નવો ભાગીદાર લાવશે. સમજાયું તમને? આ રીતે સ્ટેપ પાડી દેવાના. પહેલા જૂના જ ભાગીદારોની વાત છે કે એમના મૂડી પરથી નવો ભાગીદાર લાવશે, તો જૂના ભાગીદારોની જમા બાકીનો સરવાળો કરી ઉધાર બાકીઓ બાદ કરો. જે તફાવત આવશે અંદર લખતા નહીં, હાલ જે તફાવત આવશે એને 12 લખો. એ 12 લખી અને તમને એમ કે હજુ વધુમાં કે ત્રણેયનું નવા નફા નુકસાન પ્રમાણમાં, તો પછી તમારે નવા નફા નુકસાન પ્રમાણમાં તમારે સરવાળો કરી અને નવા નફા નુકસાન પ્રમાણમાં વેચવાનું રહેશે. તફાવત આવે તો તમને જણાવ્યું હોય એ પ્રમાણે તમારે કરવાનું. ચાલુ ખાતે કે તો તફાવત ચાલુ ખાતે, ના કે તો રોકડ ખાતે. જુઓ અહીંયા એક હાઇલાઇટ. જો તફાવતની રકમ રોકડ ખાતે લઈ જવાની હોય તો તે રકમ સીધી રોકડ બેંક ખાતામાં વિરુદ્ધ બાજુ, મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં વિરુદ્ધ ક્રોસમાં. જો તફાવતની રકમ ચાલુ ખાતે લઈ જવાની હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી મિલકત લેણા બાજુ અને જમા બાકી મૂડી દેવા બાજુ. કારણ કે ચાલુ ખાતું તો આપણે બનાવ્યું નહીં હોય, પણ તમને એવું કહ્યું કે તફાવત ચાલુ ખાતે લઈ જાઓ તો તમારે ચાલુ ખાતાની બાકી ઉધાર બાકી હોય મિલકત લેણા બાજુ પર અને જમા બાકી હોય મૂડી દેવા બાજુ પર લખવાની રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ નાની નાની કી પોઈન્ટો મેં તમને આવરી લીધી છે. હવે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો તમારે આ જોઈ લેવાના. તમારે બીજા વિશેષ જોજો તમે, પણ આટલું તો તમે જોઈ જ લેજો કે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે આવી રહી અને પ્રશ્નો છે. તો આ 5 વિકલ્પો મૂક્યા છે અને આ પ્રશ્નો છે. જોઈ લેજો મિત્રો, બરાબર. કઈ ફેરફાર હશે તો હું પાછળથી અપડેટ કરતો રહીશ. અને આ દાખલા છે, જુઓ આ બધા દાખલા જે 7-8 દાખલા મૂક્યા છે, લગભગ 7-8 દાખલા છે પ્રેક્ટિસ માટે. તો આ દાખલા જોઈ લેજો મિત્રો તમે. આ દાખલા તમને પરીક્ષાની અંદર આવી જ રીતે જ પૂછાશે. કદાચ નામ બદલશે અથવા રકમ બમણી અથવા અડધી અથવા 3 ગણી કરે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ જોવાનું ભૂલતા નહીં.